સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં મંજૂર થયેલ સંરક્ષણ દિવાલનું શુભ ખાતમુહૂર્ત સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું। સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં મંજૂર થયેલા સંરક્ષણ દિવાલનું શુભ ખાતમુહૂર્ત સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું। તારીખ 2/5/2025ના રોજ શુભ દિન શુક્રવારે સવારે 9 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય અભયસિંહજી તડવી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સંજયભાઈ દેસાઈ અને સંખેડા ગ્રામ પંચાયત સરપંચ નીતિનભાઈ શાહ, બહાદુરપુરા ગ્રામ પંચાયત સરપંચ ભૌમિકભાઈ દેસાઈ, દેવશીભાઈ આકાખેડા સરપંચ હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શુભારંભ કરવામાં આવ્યા હતા। સંખેડા તાલુકા પંચાયતના દરેક હોદ્દેદારો તેમજ સંખેડા નગરજનો અને મેવાસ વિસ્તારના તેમજ સૌ શિવભક્ત તેમજ ટ્રસ્ટીગણ નાગરિકો ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહી સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા ભાજપ સરકારશ્રીને રજૂઆત કરી ગ્રાન્ટ મંજૂર કરવા બદલ ગામ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો। સંખેડા તાલુકામાં વિકાસના કામો પણ આવી જ રીતે જનતાની સાથે રહી જનતાના સેવક બની ભાજપ સરકારને ગ્રાન્ટ લાવી ભાજપ સરકારના પ્રતિનિધિ અને જનતાના સેવક એવા ધારાસભ્યના હસ્તે જ ખાતમુહૂર્ત કરી લોકાર્પણ પણ ભાજપ સરકારના પ્રતિનિધિ થકી જ કરે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે અને આ અર્જુનનાથ મહાદેવની સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત થતાં સંખેડા શિવભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ કમલેશ પટેલ, સંખેડા। અર્જુનનાથ મહાદેવ કી જય। આજથી 2 વર્ષ પૂર્વે ઉચ્ચ નદીમાં ભારે પૂર આવવાના કારણે અર્જુનનાથ મંદિર, જેની પાછળનો ભાગ નકુલેશ્વર મહાદેવ મંદિરનો હતો, એ પાણીના પ્રવાહમાં જમીનદોસ્ત થઈ પાણીમાં ડૂબાણ થઈ ગયેલ છે। હાલમાં જે અર્જુનનાથ મંદિર બચેલું છે એ પણ હવે પછીના પૂરમાં ગમે ત્યારે ધરાશાયી થાય એવી શક્યતા છે। એ બાબતમાં અર્જુનનાથ ટ્રસ્ટના કાર્યકરો, ગામના લોકો તેમજ આગેવાન લોકોએ એક ભવ્ય રેલી કાઢી સંખેડા મામલતદારને આવેદનપત્ર આપેલ હતું। આ આવેદનપત્રના ધ્યાને લઈ સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જેમને 108ના હુલામના નામથી બોલાવે છે, તેઓએ આ વાતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે અર્જુનનાથ મહાદેવ ખાતે સંખેડા ખાતે અભયસિંહ તડવી સાહેબ ધારાસભ્ય, મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અર્જુનનાથ મહાદેવ પ્રોટેક્શન વોલ, જે ઘણા સમયથી સરકારશ્રીમાં રજૂઆત અંગે હતી, તેનું અત્યારે ખાતમુહૂર્ત આપણે અભયસિંહ તડવી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે। અહીંયા પ્રોટેક્શન વોલ આપણે 65 મીટરની અને 11 મીટર ઊંચાઈમાં બનાવવામાં આવશે, જેથી આપણે જે ધોવાણ થઈ રહ્યું છે નદીમાં તેનું અટકાવી શકાય। તથા આગળ પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ચેકડેમ બનાવવાની પણ રજૂઆત કરવામાં આવેલ હતી ધારાસભ્ય દ્વારા, જે પણ અત્યારે હાલ પ્રગતિ હેઠળ છે, જે ટેન્ડર મંજૂરી થયા પછી કામ શરૂ થઈ શકશે, જે આવતા વર્ષનું આયોજન કરવામાં આવેલ છે। આ કામ કેટલા દિવસોમાં પૂર્ણ થશે? આ કામ 6 મહિનાની સમય મર્યાદા છે, પરંતુ અમારું પ્રયત્ન એવો છે એજન્સી દ્વારા પણ, અને અમારો પણ પ્રયત્ન એવો છે કે જે 1 મહિનામાં અમે ચોમાસા પહેલાં સમયસર પૂરું થઈ શકે તો આપણે આગામી ચોમાસા દરમિયાનમાં ધોવાણ અટકાવી શકાય। આમાં કેટલા કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ? 2 કરોડની ગ્રાન્ટ મંજૂરી થયેલી છે, પરંતુ એમાં ટેન્ડર બિલો આવ્યા પછી 1,34,00,000માં આ કામ પૂર્ણ કરવામાં આવશે। આપનું નામ સર? જેજી રાણપરા, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ, બોડેલી। આજે ઉચ્ચ નદીને કિનારે વર્ષો જૂનું અમારું અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે। ભારે વરસાદને કારણે અમુક ભાગ ધોવાઈ ગયો હતો અને છેલ્લા 2 વર્ષથી આ તકલીફ હતી, અને આ અંગે અમારા સંજયભાઈ, અમારા નીતિનભાઈ, અમારા બધા આગેવાનોએ રજૂઆત કરી ગામના કે સાહેબ આને વહેલું બનાવો, અને આમના અર્જુનનાથ મહાદેવનું જે ટ્રસ્ટ છે એમને પણ મને બધાએ વાત કરી હતી। તો આજે આપણે સરકારને રજૂઆત કરતા અમારા માન્ય મુખ્યમંત્રી, માન્ય મંત્રી શ્રી અમારા કુંવરજી બાવળિયા સાહેબ, સિંચાઈ વિભાગને આ કરતા અમારા સિંચાઈ વિભાગના સચિવ વ્યાસ સાહેબ અને અમારા MN પટેલ સાહેબે
આ કામમાં ખૂબ મદદ કરી છે. વહેલી તકે આ કામ વહેલું થાય. 6 મહિનાની મુદત છે અને 65 મીટર લાંબુ અને 11 મીટર ઊંચું આ કામ થવાનું છે. 6 મહિનામાં પૂર્ણ કરવાનું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મને ખાતરી આપી છે. એટલે સરવારે અમારા સંખેરા નગરની અમારે તો અજાયબી કહે છે. અમારા દાદા વર્ષો જૂના અહીંયા બેઠેલા છે અને બધાનું કલ્યાણ કરે છે. બધાની આસ્થા સંખેરા નગરની પણ અહીંયા બધા લોકો મંદિરે આવે છે. આ આસ્થા અમારી કાયમ રહે એવી મહાદેવ દાદાને હું પ્રાર્થના કરું છું. અને હર હર મહાદેવ, જય અર્જુનનાથ મહાદેવ.